કોઈને એવું હોય કે તમારે સ્ટેજ ઉપર ચડીને કરવાનું તો એક વખત આવી અને તમે આ હાર્મોનિયમ ઉપર બેસો, અહીંયાથી બે વાણી કરો તો ખબર પડે ક્યાં ક્યાંથી અને કેટલા કેટલા પ્રમાણમાં પરસેવો છે. હમણાં એક જગ્યાએ શિક્ષકની બદલી થઈ ગઈ. આ થોડોક આનંદ તમને કરાવો, થોડીક મોજ તમને કરાવો. શિક્ષકની બદલી થતી હતી એટલે એની બદલીનું એક ફંક્શન રાખેલું અને એમાં સરપંચ સાહેબની હાજરી. એટલે ગામ લોકોએ ભેગા થઈ અને સરપંચ સાહેબને વાત કરી કે આપણા ગામના બહુ સારા એવા શિક્ષક ભાઈ શ્રી નરોત્તમભાઈ અને 20 વર્ષ સુધી જેને આપણા ગામની શાળાની અંદર સેવા બજાવી હોય અને એ જ્યારે આજે નિવૃત્ત થતા હોય તો તમે એમની માટે થોડું બોલો. એટલે પેલા જે સરપંચ સાહેબ હતા ને, વારા પદ્ધતિમાં સરપંચ બનેલા. અમુક ગામડા હોય ને એટલે વારા રાખેલા હોય. અમુક સમય માટે ઉગમણા મહોલ્લાના સરપંચ, અમુક સમય માટે આથમણા મહોલ્લાના સરપંચ. વારા પદ્ધતિમાં સરપંચ બનેલા અને કોઈ દિવસ પ્રચારમાં બોલેલા નહીં. એટલે સરપંચ સાહેબે કીધું તમે તમારે પટાઈ નાખો, મારે બોલવાની જરૂર નથી. પણ ગામ લોકોએ બહુ જીદ કરી કે ના, આટલા સારા શિક્ષક 20 વર્ષ સુધી આપણા ગામની અંદર જેને સેવા બજાવી અને હવે એની બદલી થતી હોય એટલે તમારે બે શબ્દો તો બોલવા પડે. મને કમને સરપંચ સાહેબે બોલવાની શરૂઆત કરી અને જોજો બોલતો ના આવડે તો શું થાય. આ એની વાત કરું છું. મને કમને સરપંચે બોલવાની શરૂઆત કરી.